તારીખ ને 12 દિવસ, 12 તારીખ ને 12 રસ ભેગી તિથિ ને એક તારીખ ભેગી આવી આવે. તમે માળા ફેરવતા છો ને તો 5 દિવસ સુધી 12 માળા ફેરવજો. પછી 12 માળા ફેરવો ને એટલે આપણે અનુષ્ઠાન વધી જશે. આપણે જો 12,000 મંત્ર જપી ન શકીએ, 12,000 નાણકવચના પાઠ કરી ન શકીએ, 12,000 વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરી ન શકીએ, પણ 12 માળા ફેરવીએ એટલે આ બધું એ ફળ આપણે એમાં મળી જશે. 12 માળા ફેરવજો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહીને. કેમ કે આપણા ઈષ્ટદેવ ભગવાન પુરુષોત્તમ નારાયણ કહો કે સ્વામિનારાયણ કહો કે નરનારાયણ કહો, નારાયણ એક જ છે. જન્મ મરણના ફેરા ટાળવા જ છે. એટલે હિંમત રાખીને બધા માળા 5 દિવસ સુધી 12 માળા ફેરવી અને સ્વામિનારાયણનો જપ કરી, ઘીનો દીવો કરી અને પછી તમે નિરાંતે ભગવાનનું સ્મરણ કરતા કરતા સૂઈ જાજો. રાત્રે દીવો કરજો, નારાયણ કવચનો પાઠ કરજો, અથવા તો હનુમાન ચાલીસા કરજો, અથવા તો વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરજો. 15-20 મિનિટ સાંજે આ બધું કરજો. જો ઘરના બધા બેસે તો ભલે ના બેસે તો તમે કરી દેજો. આ 5 દિવસ સુધી જરાક વિશેષ રાત્રિના સમયે કરવાનું છે. એટલે આપણી ધરતી છે ને એ સ્થિર રહેશે, આપણે ડગમગશે નહીં. એટલે આ 5 દિવસ સુધી વિશેષ કરજો, પછી કરીને સુઈ જાજો.